ગુડ મોર્નિંગ. અકાઉન્ટ્સની અંદર કંપનીના વાર્ષિક હિસાબો. તો ઉદાહરણ નંબર 10 ઉપર આજે આપણે આગળ વધશું, જેમાં એમ કહે છે કે નીચેની બાકીઓ સ્ટાર લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે અને આ બાકીઓ પરથી 31 માર્ચ 2017ના રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો. એનો મતલબ એમ કે અહીંયા આપણે આખું પાકું સરવૈયું બનાવવાનું છે, જેમાં ઇક્વિટી પણ આવશે અને એની બીજી બાજુ એટલે કે મિલકત પણ આવશે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, એઝ ઇટ ઇઝ જે રીતે લખવાનું છે એ રીતે પાકું સરવૈયું લખી નાખવાનું. પહેલાં તો કે સ્ટાર લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સરવૈયું. નેક્સ્ટ આગળ વધીએ તો સૌથી પહેલાં વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા, ઇક્વિટી અને જવાબદારીઓ, જેમાં શેર હોલ્ડર્સના ભંડોળો, શેર મૂડી અને બી અનામત અને વધારો. બિનચાલુ જવાબદારીઓ, જેમાં લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. 3. ચાલુ જવાબદારીઓ, ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ અને છેલ્લે કુલ. સ્લેબ માર દેવાનો અને નીચે મિલકતોનું બીજું ટાઇટલ, જેમાં બે ભાગ પડશે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. જેમાં કાયમી મિલકતો દ્રશ્ય અને અદ્રશ્ય, બિનચાલુ રોકાણ, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણ, માલ સામગ્રી, વેપારી લેણાં, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો અને છેલ્લે કુલ. આખું પાકું સરવૈયાનો આઈડિયા તમને આજે આવી જશે, કારણ કે આખું આપણે એકી સાથે આજે બનાવીએ છીએ. તો અને બીજો ખ્યાલ તમને એ બી આવી ગયો હશે કે મેં તમને કહ્યું હતું કે તમને આ બાબત વિગતોની જે હશે એ પાકી હશે તો તમે દાખલાના 11માંથી 11 માર્ક સ્કોર કરી શકશો, કારણ કે બેઠી વસ્તુ આવશે તમારે સીધી એની બાકીઓ મૂકવાની છે. ચલો રકમમાં આપેલી બાકીઓ ઉપર જઈએ છીએ. હવે જેની સામે બાકીઓ ન હોય ને ત્યાં આપણે ડેશ મૂકી દેવાનું, જરૂરી નથી આપણે કંઈ કાપશું નહીં, આખું આપણે પાકું સરવૈયું સળંગે સળંગ લખી નાખવાનું પહેલાં, પછી હવે બાકી મૂકતા જઈએ જેની સામે જે આવે તે. જેમ કે પહેલું છે મળવાનું બાકી કમિશન. તો મળવાનું બાકી કમિશન જે છે એ કઈ બાજુ આવશે, તો કે મળવાનું બાકી કમિશન એ મારું મળવાનું બાકી કમિશન જે આવશે અન્ય ચાલુ મિલકત, બ્રેકેટમાં લખી નાખવાનું મળવાનું બાકી કમિશન. નેક્સ્ટ જમીન અને મકાન, કાયમી મિલકતમાં દ્રશ્યમાં જમીન અને મકાનો. ઇક્વિટી શેર મૂડી, જે શેર મૂડીના ટાઇટલની અંદર 10 લાખ. બેંક સિલક એટલે કે રોકડ અને રોકડ સમકક્ષ, બ્રેકેટમાં લખવાનું બેંક સિલક, રકમના ખાનામાં રકમ. સામાન્ય અનામત એટલે અનામત અને વધારામાં 20,000, બ્રેકેટમાં સામાન્ય અનામત લખી નાખવાનું. આખર સ્ટોક એટલે કે માલ સામગ્રી, કૌંસમાં લખવાનું આખર સ્ટોક અને રકમના ખાનામાં 1,80,000. લેણદારો એટલે કે વેપારી દેવા, કૌંસમાં લેણદારો અને રકમના ખાનામાં 4 લાખ. દેવાદારો એટલે વેપારી લેણાં, કૌંસમાં દેવાદારો લખી નાખવાનું, રકમના ખાનામાં 2,30,000. 10% ડિબેન્ચર, જે થાય લાંબા ગાળાના ઉછીના નાણાં. ડિબેન્ચર પરત નિધિના રોકાણ, જે આપણા માટે રોકાણ છે એટલે એ બિનચાલુ રોકાણની અંદર લખવાનું થશે, બ્રેકેટમાં ડિબેન્ચર પરત નિધિના રોકાણ. કસ્ટમ ડિપોઝિટ, કોઈ પણ જાતની ડિપોઝિટ હોય ને એ લોન અને ધિરાણની અંદર આવશે, તો 1,25,000 કસ્ટમ ડિપોઝિટ. ગ્રેચ્યુઇટી ફંડ જે છે એ જોગવાઈ છે એટલે લાંબા ગાળાની જોગવાઈ,
1 વર્ષ કરતાં વધારે સમયગાળા માટે હોય એટલે ગ્રેચ્યુઇટી ફંડ લાંબા ગાળાની જોગવાઈમાં. અને કરવેરાની જોગવાઈ જે છે એ ટૂંકા ગાળાની જોગવાઈ, કારણ કે દર વર્ષે ચૂકવવાનો થાય એટલે ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ. દાખલાની બાકીઓ બધી પૂરી થઈ ગઈ. તો હવે આપણે શું કરશું? તો કે હવે ડાયરેક્ટલી દરેકનો ટોટલ છે, સબ ટોટલ છે તે મારવાનો રહેશે. જેમ કે શેર હોલ્ડર્સના ભંડોળોનો બંનેનો ટોટલ આઉટર કોલમમાં, અહીં 1,30,000 અને 20,000નો ટોટલ 1,50,000, 4,00,000 અને 60,000નો ટોટલ 4,60,000 અને ફાઇનલમાં 10,20,000, 1,50,000 અને 4,60,000 આ ત્રણનો ટોટલ કરીએ એટલે 16,30,000. સેમ એમ જ બિનચાલુ મિલકતનો 3નો ટોટલ કરીને આઉટર કોલમમાં 11,50,000 અને અહીંયા ટોટલ કરીને આઉટર કોલમમાં 4,75,000, જેનો ટોટલ પણ થશે 16,30,000. અહીંયા આપેલો જે ટોટલ છે અને ઇક્વિટીનો ટોટલ અને મિલકતનો ટોટલ એ બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. એટલે કે જો સરખા થાય છે તો પાકું સરવૈયું તમારું મળી ગયું છે તેમ કહી શકાય. પણ અહીં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જેવું ટિપિકલ નહીં થાય, બહુ ઇઝી છે. તમને જો આ વિગતો આવડતી હશે મોઢે તો આ બધું તમારા માટે ઇઝી રહેશે. અને અહીંયા તમારા પાકા સરવૈયાનો જવાબ બી બહુ જલ્દીથી આવી જશે. 11 માર્ક રોકડા છે આપણા માટે, કહીએ ને તો કંઈ ખોટું નથી. તો આ રીતે દાખલો થશે અને દાખલામાં છેલ્લે તમારે અહીંનો જે ટોટલ અને અહીંનો ટોટલ બંને કેવો આવી જાય? સરખો આવી જશે. આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં નેક્સ્ટ નવા દાખલા સાથે આગળ વધશું. ત્યાં સુધી હંમેશા તમારી સેહતનું ખ્યાલ રાખો.